આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પૂર્વભવ અને પૂર્વાપર સંબંધોની વાતોને જોઈ રહ્યા છીએ. કેટલાક વ્યક્તિઓના પૂર્વજન્મો અને અંતિમ ભવની અંદરમાં અથવા જે ભવ આપણને ખ્યાલમાં છે તે ભવની અંદરમાં એના થયેલા પરિણામો, એ બંનેના આધારે આપણે એ સમજી રહ્યા છીએ કે કરેલી એક પણ પ્રવૃત્તિઓ નિષ્ફળ નથી. શુભ અને અશુભ બંનેઓના ફળો એ નિશ્ચિતપણે મળવાના જ છે. અને એનાથી પણ આગળ વધતા આપણે સમજી રહ્યા છીએ કે ફક્ત બાહ્ય પ્રવૃત્તિ એવું નહીં, એક મનનો નાનકડો વિચાર પણ જીવને એનું ફળ આપ્યા વિના રહેવાનો નથી. એટલે આપણે સામાન્ય વિચાર પણ બહુ જવાબદારી અને ગંભીરતાપૂર્વક કરીએ તો મનુષ્ય તરીકેનું આપણું સંગીપણું જે છે એ સાર્થક ગણાય. આડેધડ વિચારો કરવા, આડેધડ શબ્દો બોલવા, આ બધું ભવાંતરમાં આપણને જે આડેધડ આપશે ત્યારે એ અસહ્ય હશે, એ તો બરાબર, પણ અવિરત હશે એ પણ એટલું જ વિચારવા જેવું છે. ચાતુર્માસનો પ્રારંભ થયો છે. આપણે બધા મહાત્માઓની સ્થિરતાને પામ્યા હોઈશું. લગભગ આપણામાંના બધા એવા બળભાગી હશે, ઘણા બધા, કે જે લોકોને સાધુ ભગવંત, સાધ્વીજી ભગવંતોની નિશ્રા પ્રાપ્ત થવાની હશે આવતા 4 મહિના સુધી. પરમાત્મા આપણને 12 મહિના આપણા જિનાલયમાં મળી શકે, પણ ગુરુ ભગવંતને પામવાનું સૌભાગ્ય 12 મહિના માટે આપણા સૌનું હોતું નથી. એવા સમયે આ જે 4 મહિના છે કે જેમાં સ્થિરતા મહાત્મા પોતાના આચાર માટે કરવાના જ છે, એ 4 મહિના આપણી માટે કેટલા ઉપકારક બની શકે એવો અનુભવ આપણા બધાનો હશે જ. ક્યાંક ને ક્યાંક આપણી શુભતાની દિશાની કોઈ પણ ધારા, એનો છેડો આવા જ કોઈક ચાતુર્માસ અને ચાતુર્માસની કોઈક પ્રેરણા અથવા દ્રશ્ય એની સાથે જોડાયેલો હશે. એમ કહી શકીએ કે 12 મહિના સંઘમાં જે આરાધકતાની છોડો ઉછળે છે એના મૂળ કારણ 4 મહિનાની અંદરમાં આજે પેટ્રોલ ભરાય છે, આજે ઈંધણ ભરાય છે, એનો આધાર ગણી શકાય. ચાતુર્માસની મહાત્માની સ્થિરતા એ કેટલાકની આખીને આખી ભવ પરંપરા બદલાવી શકે છે. એ વાતને સમર્થન આપતો એક શાસ્ત્રનો એવો પ્રસંગ કે જે પ્રસંગ આપણને હચમચાવી પણ દે અને પ્રેરિત પણ કરી દે. જેને સાંભળતા ડર પણ લાગી જાય અને જેને સાંભળતા ઇન્સ્પિરેશન પણ મળે. અને સેમ આવી રીતે પૂર્વાપર સંબંધવાળો કે જેમાં અંતિમ ભવ જે એમનો થયો, જે સાંભળવા જેવો છે અથવા જે સમજવા જેવું છે પરિણામ સ્વરૂપે, એ આપણા બધાના ખ્યાલમાં છે. અને એટલે એ રિલેશન ક્રિએટ કરવો બહુ ઇઝી પડે છે આપણી માટે કે જો એમણે આ કર્યું એટલે આ થયું. આપણે સમૂહની ભક્તિમાં એક્ઝામ્પલ લગભગ પોપ્યુલરલી 5 કરોડ મુનિવરો સાથે, 20 કરોડ મુનિવરો સાથે આવી રીતે મુક્તિએ જે ગયા એ બધાનું આપીએ છીએ. પણ આ 24ની અંદરનું સૌ પ્રથમ સામૂહિક કોઈ એક પ્રસંગ બન્યો હોય, કોઈ ઘટના બની હોય, તો એ હતી અજિતનાથ ભગવાનના સમયમાં થયેલા સગર ચક્રવર્તીના 60,000 પુત્રોનું એક સાથે અષ્ટાપદની તીર્થની રક્ષા માટે થયેલું બલિદાન.
ઋષભદેવ ભગવાનના સમયની અંદરમાં સામૂહિક રીતે મોક્ષગમન અનેકના થયા, સામૂહિક કેવળ જ્ઞાન અનેકના થયા, પણ સામૂહિક બલિદાન લેવાયું હોય અથવા અપાયું હોય એ પણ પૂર્ણપણે પરાર્થકરણ માટે. યુદ્ધોની અંદરમાં મર્યા હોય એવા તો અઢળક દ્રષ્ટાંતો હશે, પણ કોઈક તીર્થની રક્ષા માટે, કોઈક આલંબન, શુભ આલંબનની રક્ષા માટે એક સાથે બળીને મરી ગયા, એવું આ દ્રષ્ટાંત અજીતનાથ ભગવાનના સમયની અંદરમાં. અજીતનાથ ભગવાનના ભત્રીજાઓ હતા અને ભરત મહારાજા પછીના જે બીજા નંબરમાં ચક્રવર્તી થયા સૃષ્ટિ ઉપર એ સગર ચક્રવર્તી. એમના બધા પુત્રો હતા. 60,000 પુત્રો એકતાનું પ્રતીક હતા એ કહી શકાય, કારણ કે એક સાથે જીવ્યા, એક સાથે મર્યા. મૃત્યુએ પણ 60,000માંના એક પણ વ્યક્તિને એકતા છોડવાનું મન ન થયું. એ લોકો આગળ શક્યતાઓ હતી, એ લોકો ધારત તો પોતે પોતાની મેળે થોડા અલગ થઈ શક્યા હોત અને પોતાનું જીવન બચાવી શક્યા હોત, પણ આમાંના એક પણ વ્યક્તિને એવો વિચાર ના આવ્યો. પ્રસંગ હતો અષ્ટાપદ તીર્થની સુરક્ષાનો. સગર ચક્રવર્તીના પુત્રો સુધી જ્યારે સમાચાર પહોંચ્યા કે ભાઈ અષ્ટાપદ પર્વત એ સામાન્ય વ્યક્તિની રેન્જમાં આવવાના કારણે, ઉપર મણિમય બધી મૂર્તિઓ હોવાના કારણે પરમાત્માના બિંબને જોખમ છે, તો બરાબર છે, આ તીર્થને પણ એટલું જ જોખમ છે. અને એ લોકોએ એનું સોલ્યુશન વિચાર્યું કે આપણે એને સામાન્ય માણસની રેન્જથી દૂર મૂકી દઈશું તો આ તીર્થ દીર્ઘકાળ સુધી સુરક્ષિત રહી જશે. ભક્તિ વગરનો માણસ, અહોભાવ વગરનો માણસ એ જ્યાં જાય ત્યાં એ ધર્મ ઓછો કરશે અને નુકસાન વધારે કરશે. આજે આપણે આ દશા જોઈએ છીએ. આપણા તીર્થોની અંદરમાં આપણે જ બધા જઈ અને આપણું કેટલું બેનિફિટ કરીએ છીએ આપણું એ બહુ મોટો પ્રશ્ન છે, પણ તીર્થનું નુકસાન કેટલું કરીએ છીએ એ બહુ ક્લિયર વિઝન છે, એ બહુ ક્લિયર આપણે જોઈ શકીએ છીએ. જે શત્રુંજય તીર્થની અંદરમાં લોકો છરીવાલિત આવતા, માંડ ક્યારેક આવી શકતા, જ્યારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ઓછી હતી એ સમયે, ગાડામાં આવતા પોતાના ગામથી. જે શત્રુંજય માટે નીકળ્યું હોય એને વળાવવા આખું ગામ ભેગું થતું અને લોકો એવું કહેતા કે દાદાને કહેજો કે અમને પણ બોલાવે, જીવનમાં એક વાર અમને આવી તક આપે. આવી ભાવનાઓ લોકોના મનમાં ઉજાગર થતી હતી અને ગાડામાં આવેલા એ વ્યક્તિઓ એ કોક રડીખડી ધર્મશાળા જેવી જૂની જે ઇમારતો હતી એ ઇમારતોની અંદર રહેતા, કેટલાક દિવસો રોકાતા, જાતે પોતાનું ભોજન સીધું સામાન લઈ ગયા હોય એમાંથી બનાવતા અને પછી મહાત્માઓની ભક્તિ કરતા. ત્યાં બિરાજમાન રહેલા મહાત્માઓને પણ નિર્દોષ ભોજન મળે, ગોચરી મળે અને લોકોને ખરા અર્થની અંદરનું સુપાત્ર દાન, એવી ભક્તિનો લાભ પ્રાપ્ત થાય. આમાં એ લોકોનો લાભ હતો અને તીર્થની પણ ગરિમા જળવાતી હતી. આજની પરિસ્થિતિ વિચિત્ર. આપણે આપણા સમયે જવાનું, એ રિટર્ન ટિકિટ પહેલાં નીકળી હોય, પછી જવાની ટિકિટ નીકળી હોય, એ રીતે જવાય. ત્યાં ગયા પછીથી પણ અહીંયા જે ફેસિલિટીઝમાં રહેતા હોય કદાચ એનાથી વધારે ફેસિલિટીઝ ત્યાં જોઈશે આપણને. આપણે ભૂલી જઈએ કે આપણો આશય તીર્થની યાત્રા કરવાનો છે, ત્યાં જઈને આપણી અનુકૂળતા સાચવવાનું નથી. અને એની માટે સેંકડો એર કન્ડિશન ધર્મશાળાઓ એ આપણી માટે ઊભી થાય.
આપણને પણ ખ્યાલમાં છે કે એર કન્ડિશન ધર્મશાળાઓ એ તીર્થના આભામંડળને, વાયુમંડળને કેટલું નુકસાન કરશે, પણ આપણને એની ચિંતા નથી હોતી. આપણને આપણા 2 દિવસના સ્ટેની ચિંતા હોય છે. આ 2 દિવસના સ્ટે માટે ત્યાંના લેવાતા વાતાવરણના ભોગની ચિંતા એ ક્યારેય આપણે નથી કરી હોતી. ત્યાં જઈએ, બેફામ અહીંયાના જેવા આપણા બગાડા છે જીવનના, એ જ બધા બગાડાઓ ત્યાં આપણે ઊભા કરીએ અને એમ કહી શકીએ કે તીર્થને અભડાવીને આપણે પાછા આવીએ અને પછી આપણે આનંદ લઈએ કે અમે યાત્રા કરી. પણ સગર ચક્રવર્તીના પુત્રોની વિઝનનું આખું અલગ હતું કે યોગ્ય વ્યક્તિઓ જ તીર્થમાં આવવા જોઈએ. અને એટલે એમણે અષ્ટાપદ તીર્થને સુરક્ષિત કરવા માટે અષ્ટાપદજીની આજુબાજુમાં ગંગા નદીનો પટ જે હતો એના ખાઈની ઘેરામાં એને મૂકી દીધો. આખી ગંગા નદીના વહેણને ઉલેચી અને અષ્ટાપદ તીર્થની આજુબાજુ ખાઈ બનાવી દીધી. હવે આ ખાઈ એટલી ઊંડી બનાવી તીર્થભક્તિના ભાવમાં કે છેક નીચે રહેલા નાગકુમારના દેવો ત્યાં સુધી આ વસ્તુ પહોંચી ગઈ. ચક્રવર્તીના પુત્રો જે શક્તિઓ કેટલી હોય. અને આ નાગકુમાર દેવોએ પોતાના સ્થાનનું આટલું બધું નુકસાન થયું, પોતાનું અવમાન થયું, પોતાને તકલીફ પડી, એ સહન ન થતાં એમણે 60,000 પુત્રોને એક સાથે બાળી નાખ્યા. આ 60,000 પુત્રો એક સાથે કેમ બળ્યા હશે? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ. હવે એ પ્રશ્નની ભીતરમાં જવાનો પ્રયત્ન આજે કરીએ. પૂર્વના અનેક ભવો એવા થયા કે જ્યારે આ 60,000 લોકો થોડા થોડા કરીને એકબીજા સાથે કેટલાક ભવો વિતાવતા હતા. એ ક્યાં અન્ય રીતે એકબીજાને મળતા હતા, શુભ અને અશુભ આચરણ કરતા હતા. એક ભવ એવો આવ્યો કે જ્યારે 60,000 ભાઈઓ એક સાથે મનુષ્ય જન્મ પામ્યા એક જ ક્ષેત્રમાં અને બધા ભિલ્લ બન્યા. જન્મથી હિંસક સંસ્કારો શીખ્યા, યુવાન થયા. આ 60,000 ભિલ્લોએ એકબીજા સાથેની મૈત્રી બાંધી અને એકતા એ જેમ શુભતા તરફ લઈ જનારી છે એ રીતે આ એકતાનું બળ અશુભતા તરફ પણ લઈ જનારો બની શકે. દિશા વગરના વ્યક્તિઓ, અને એના કારણે શું થયું તો કે 60,000 લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણામાં આટલી બધી સ્ટ્રેન્થ છે, શક્તિ છે, તો આપણે ચોર અને લૂંટારા બની અને લોકો પર ધાડ પાડીએ. આટલા બધા સમૂહમાં છીએ તો આપણા કાર્યો વધુ સફળતાને પામશે એવું વિચારી અને એ લોકોએ લૂંટારુઓની એક ટોળી બનાવી. હવે દૂષણો છે ને એ ક્યારેય રિટેલમાં નથી આવતા, એ હોલસેલમાં આવતા હોય છે. ગુણોને લેવા હોય તો એ રિટેલમાં આવે, પણ દોષો એ તો હોલસેલમાં આવે. આપણે એક જ દોષનું સેવન કરીએ એની સાથે અનેક દોષો આપણને ફ્રીમાં મળે અને મળતા જ રહે. અને જો આપણી જાગૃતિ ઓછી હોય તો એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો દોષ ક્યાં આવી ગયો આપણા જીવનમાં એ વિચારવા માટે પણ આપણે સમય ન કેળવી શકીએ. ચોરી માટે ભેગા થયેલા આ બધા ભિલ્લો એ હવે આગળ વધતા વધતા પરનારી સેવનથી માંડી, પરધનનું હરણથી માંડી અને એટલા બધા વ્યસનોમાં ગળાડૂબ બની ગયા કે એમની વિચારણામાં શુભતા જ ન બચી. એક તો જંગલની દુનિયા, પહાડીઓની વચ્ચે જાણે આખું એક નગર વસાવી લીધું હોય એવું, અને એમાં પણ કોઈ શુભ વ્યક્તિનું આગમન પણ ન થઈ શકે એ રીતનો ઘેરો.
અનેક ગરીબ મનુષ્યો, જીવન જીવનારા મનુષ્યો ત્યાંના, એ લોકોની અવરજવર રહેતી. પણ આ જે પ્રદેશ હતો એ પ્રદેશની અંદરમાં હકુમત આ ભિલ્લોએ પોતે જમાવી લીધી. પ્રસંગ એવો બન્યો કે એકવાર બદ્દિલપુરથી શત્રુંજય તીર્થનો ચરીપાલિત સંઘ નીકળ્યો. કોઈ ભાગ્યશાળીઓએ, ધનિક સંપત્તિએ સંઘ કઢાવવા દ્વારા સંસાર સાગરથી તરવાનું નક્કી કર્યું અને પોતાની અફાટ સંપત્તિને એણે ધર્મની અક્ષય ગંગામાં વહાવવાની શરૂ કરી. હવે બદ્દિલપુરથી શત્રુંજય જતા રસ્તામાં આ ભિલ્લોનો એરિયા એ વચ્ચે આવતો. પેલા લોકો તો શુભ ભાવથી નીકળ્યા હોય અને જે બહુ શુભ ભાવમાં રહેતું હોય એને ક્યારેક અશુભતાની કલ્પના ન આવી શકે. એ બહુ વિચારી ન શકે કે આવું અશુભ પણ કોઈ કરી શકશે. હજારો લોકોનો આ ચરીપાલિત સંઘ શત્રુંજય તરફનો, અને આ વિસ્તારની અંદર બાજુમાંથી પસાર થવાનું થયું. ધનિકો હોય, સાહજિક રીતે સામાન્ય વ્યક્તિઓ પણ હોય, પણ ધનિકો પણ હોય. સાર્થ નીકળતો હતો, ચરીપાલિત સંઘ હતો. આ પહેલાંનો જમાનો હતો, અત્યારનો જમાનો નથી કે જેમાં એક દિવસ ને 2 દિવસ માટે પણ જઈને સંઘપતિ બની અને માળ પહેરીને આવી જવાય. લોકો આખો ને આખો સંઘ ભેગો રહેતા અને પોતાને સંપત્તિને પણ બહુ સારી રીતે શત્રુંજય માટે અને શત્રુંજયના આવા ચરીપાલિત સંઘો માટે લોકો વહાવતા. કોઈ એક વ્યક્તિ લાભ લે છે તો ચાલો આપણે એને લાભ આપીએ, એવા ભાવો એ સમય નહોતા રહેતા. જોડાતા, પણ સાથે પોતે પણ કેટલુંક ધન લઈને જતા કે આ બધાની ભક્તિનો આપણે પણ લાભ લેશું, તકતી લગાડ્યા વિના, જાહેર કર્યા વિના. આ એવો જમાનો હતો. એટલે બધા પાસે ધન રહેવાનું, આભૂષણો રહેવાના, પોતાના જીવનની કેટલીક મૂડીઓ લઈને ગયા એટલે આ બધું રહેવાનું. આ 60,000 ચોરોને ખબર પડી કે આવો એક ચરીપાલિત સંઘ આવવાનો છે અને બધાના મન લલચાયા. આમ પણ બધાના મનમાં એ સમયે ભગવાન તો બેઠેલો હતો નહીં, એટલે બેઠેલા શૈતાને હવે પોતાનું વરવું સ્વરૂપ આ બધાના મનમાં વિકૃતિના સ્વરૂપે ભરી દીધું. કોઈ પણ ભોગે આ લોકોને લૂંટી લઈએ. હજારો લોકો છે, વાણિયાઓ છે, શું નહીં લાવ્યા હોય એ પ્રશ્ન છે. આપણું તો જિંદગીનું દળદર ફીટી જશે. કોક બોલ્યું, કેટલાક બોલ્યા અને બધા એમાં જોડાયા અને બધા જ એક સાથે આ બધી વસ્તુઓની અંદરમાં કઈ રીતે કાર્યરત થવું એની યોજના કરવા લાગ્યા. ત્યારે એમાં એક કુંભાર જેવો વ્યક્તિ હતો, ભિલ્લ. એના મનમાં ભગવાન પાંગર્યા. એ લઘુકર્મી હતો. એને થોડા સદવિચારો આવ્યા અને એણે પોતાના આ 60,000 સાગરીતોને રોક્યા અને કીધું કે મિત્રો, આપણે જીવનમાં અનેક પાપો કર્યા છે, અનેક લોકોને લૂંટ્યા છે, પણ આ ધર્મસંઘ છે. ધર્મસંઘને આપણાથી નુકસાન ન કરાય. આ બધા કેવા સારા ભાવોથી નીકળ્યા છે, સારા લક્ષ્યથી નીકળ્યા છે, છેક ક્યાંથી નીકળ્યા હશે, છેક ઋષભદેવ ભગવાનને ભેટવા, એ લોકોના ભગવાનને ભેટવા જવાનું વિચારતા હશે. આવો ધર્મસંઘ, એને લૂંટીને આપણે કેટલું પાપ બાંધશું. લૂંટારું છીએ તો પણ એક માપ હોવું જોઈએ. પણ ના, લોકોને આ કુંભારની વાત મનમાં ન બેઠી. એ લોકોએ આ કુંભારને હકેલી દીધો કે ભાઈ તું નીકળ, તું જોઈએ જ નહીં અમને. એકતા એ જેમ સાર્થકતા આપનારી બની શકે, એમ આવી બધી એકતાઓ એ ક્યારેક નુકસાન કરનારી પણ બની શકે. એટલે એકતા કરતાં પહેલાં આપણે નક્કી કરવું પડે કે આપણે સારી વસ્તુઓ માટે એક થઈએ છીએ કે નબળી વસ્તુ માટે. કારણ કે જે આશ્રવનું સ્થાન છે એ જ સંવરનું પણ સ્થાન છે, અને જે સંવરનું સ્થાન છે એ આશ્રવનું પણ સ્થાન છે. જે શસ્ત્રથી રક્ષા કરી શકાય
એ જ શસ્ત્રથી ઘા પણ કરી શકાય છે. આપણી એકતા એ રક્ષાની છે કે ઘાની છે, એ આપણે સમર્થન આપતા પહેલાં વિચારવું જોઈએ. અહીંયા સાઈટે 60,000 લોકો હવે પૂર્ણ સજ્જ છે આ આખાને આખા છરીપાલિત સંઘને લૂંટી નાખવા માટે. પેલો કુંભાર એને આ બધાએ ભેગા મળી અને પોતાના ક્ષેત્રથી બહાર એને ધકેલી દીધો. એ કુંભાર આગળ વધતા પછીના ભવોની અંદરમાં, પછીના અનેક ભવો થયા, એ પછીના અનેક ભવોની અંદરમાં સુકૃતોના પરંપરાને પામતા પામતા સગર ચક્રવર્તીનો જીવ થયો. અને આ 60,000 ભીલો એ હવે શું કરે છે અને એનું પરિણામ શું આવે છે, અને આખી વાર્તાને ચાતુર્માસ સાથે શું લાગે વળગે, કોઈ મુનિ મહાત્માનું ચાતુર્માસ પ્રાપ્ત થાય એની સાથે આ પ્રસંગને શું લાગે વળગે છે, એ બધી વાતને સમજવા આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.